નમસ્કાર સર્વ સ્નેહીજનો, આપને મારા રામ રામ। આજનો મારો વિષય છે બેટી બચાવો બેટી પઢાઓ। દીકરીને આપણે વાલનો દરિયો કહીએ છીએ, દીકરીને આપણે તુલસીનો ક્યારો કહીએ છીએ અને દીકરીને આપણે સાક્ષાત જગદંબા કહીએ છીએ। પણ પ્રશ્ન એ મારો છે કે દીકરી જન્મે એના પહેલાં જ કેટલાક લોકો ભ્રૂણ હત્યા કરી અને દીકરીને જન્મ આપતા નથી। આના જેવું કોઈ મોટું પાપ નથી। જે ઘરમાં દીકરીનો જન્મ થાય છે એ ઘર ખરેખર પુણ્યશાળી અને ભાગ્યશાળી હોય છે। દીકરી એક સાક્ષાત જગદંબાનું સ્વરૂપ હોય છે। સામાન્ય પરિવારની દીકરીઓને માતા પિતા ભણાવતા પણ ડરે છે, પણ જે દીકરીનો સંસ્કાર સાથે ઉછેર થયો હશે એ દીકરી કદી એના મા બાપને નીચું જોવે એવું વર્તન કરતી નથી। એટલે સમાજે પણ એક ખાસ બાબત ધ્યાનમાં રાખવાની છે કે પોતાના બાળકના ઉછેરમાં ખાસ ધ્યાન રાખશો તો કદી મુશ્કેલી આવશે નહીં। અને સરકાર પણ સ્ત્રી સશક્તિકરણ માટે વિચારી રહી છે, ત્યારે આપણે આપણી દીકરીઓને ભણાવવામાં પાછળ ન રહી જઈએ એ ખાસ જોવાનું છે। જો સંસ્કાર સાથેનું આપણે આપણી દીકરીઓને શિક્ષણ આપશું તો આપણા પરિવારને નહીં પણ આખા સમાજને ઉજાળવાનું કામ આ દીકરીઓ કરશે। જે માતા પિતા દીકરીઓને સંસ્કાર સાથે શિક્ષણ આપવાનું નક્કી કરશે એ દીકરીઓ આ સમાજને મહાશક્તિ પણ બનાવશે। એટલે દીકરી એ સમાન અધિકાર પ્રાપ્ત કરી શકે અને દીકરી સ્વતંત્ર રહી અને એના જીવન વિકાસ માટે વિચારી શકે એવી સમજ જો આપણે આપશું તો દીકરી આખા આપણા સમાજનો દીવો બની અને સમાજને પણ પ્રકાશિત કરશે એવી મને શ્રદ્ધા છે। ધન્યવાદ। આ ચેનલ ફોલો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ સો મચ।